વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 14મી માર્ચ 2026 શનિવારનો આ નવો દિવસ પ્રભુએ આપણા જીવનોમાં બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું વચન શીખવાને માટે પ્રકટીકરણનું પુસ્તક તેનો 2 અધ્યાય ને 6ઠી કલમ ત્યાં લખ્યું છે, પણ તારામાં એટલું છે કે નિકલાયતોના કામ જેઓને હું ધિક્કારું છું તેઓને તું પણ ધિક્કારે છે. એટલે પ્રકટીકરણમાં 2 અને 3 અધ્યાય 7 મંડળીઓને પ્રભુ ઈસુએ યોહાનની મારફતે જે પત્રો લખાવ્યા, એમાં 2 અધ્યાય 6ઠી કલમ એફેસસ મંડળીને પત્ર લખાવ્યો. અને એમાં એ મંડળીની ઘણી બધી બાબતો સારી હતી એ વચનોમાં આપણે જોઈ શકીએ છીએ. કેટલીક બાબતો એવી હતી જે નકારાત્મક બાબત હતી. પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે, તો પણ અહીંયા પ્રભુ લખાવે છે કે તો પણ તારામાં એટલું છે, આ મંડળીના સભ્યો તમારા જીવનમાં એટલું છે કે જે નિકલાયતોના કામ હું ધિક્કારું છું તેને તમે પણ ધિક્કારો છો. એટલે પ્રભુ ઈસુએ આ એમના કામને વખાણ્યું. હવે આ જે પત્રમાં નિકલાયતો એના કામ, તો આપણને પ્રશ્ન થાય કે નિકલાયતીઓ કોણ? તો 90 અને 95ની આજુબાજુમાં એક વર્ગ એવો હતો જે ગ્રીકમાં નિકોસ લાઓસ, 2 શબ્દોનો એક શબ્દ, નિકોસ લાઓસ. નિકોસ એટલે ક્વાંકર, અમલ ચલાવનાર, જીતનાર, અને લાઓસ એટલે લોકો ઉપર અમલ ચલાવનાર. એવો વર્ગ કેટલોક હતો, લોકો પર અમલ ચલાવનાર. તે વખતે એક પ્રથા હતી સામાન્ય રીતે કે આગેવાન હોય, એનો છોકરો આવે, એના પછી એનો છોકરો આવે, એના કુટુંબનો કોઈક આવે, અને એ રીતે સેવા ચાલતી હતી. અને એ વખતમાં જે મિક્સ ફેથવાળા હતા, ભેળસેળવાળા હતા, ભેળસેળવાળું જીવન જીવતા હતા. ઈસુને સ્વીકારો, પછી પોતાની રીતે જીવન જીવી શકો છો, કશો વાંધો નથી, એવું શિક્ષણ આપનારા હતા. એક બાજુ પ્રભુને સ્વીકારો, પછી પોતાને મન ફાવે તેવું જીવન જીવો, કશો વાંધો નથી. વ્યભિચાર કરો, કશો વાંધો નથી, શરીર એ નાશવંત છે, આવું શિક્ષણ આપનારા હતા. લોકોને પ્રભુથી દૂર લઈ જતા હતા પોતાના આવા શિક્ષણ દ્વારા. એવા લોકોના કામને પ્રભુ કહે છે હું ધિક્કારું છું. એવા લોકોને હું ચાહતો નથી. એવા લોકો જે મંડળીમાં કે મંડળીની બહાર રહીને જે ખોટું શિક્ષણ આપે છે એમને હું ધિક્કારું છું. તો એફેસસ મંડળી, તમે પણ એવા લોકોને ધિક્કારો છો, એ મને ગમ્યું. પ્રભુ ઈસુ આ મંડળીને એવું કહેવા માગે છે કે જેને હું ધિક્કારું છું એને તમે પણ ધિક્કારો છો. અને આજે ઘણી બધી વખતે આપણે જોઈએ છીએ ખોટા શિક્ષણની બાબત. આજે જુદા જુદા પંથો નીકળ્યા છે, અને એ પંથોના આગેવાનો મંડળીમાં પ્રભુનું વચન સમજાવીને ખોટી રીતે શિક્ષણ આપે છે. એવા બનાવો બની રહ્યા છે. એવા લોકો નીકળી ગયા છે, ઘરે ઘરે નીકળી ગયા છે, સમજાવી રહ્યા છે. પ્રભુ ઈસુને તારનાર તરીકે સ્વીકારતા નથી, એવું પણ બને છે. પ્રભુ ઈસુ સારામાં સારો વ્યક્તિ, એના જેવો એક પણ વ્યક્તિ પૃથ્વી પર થયો નથી ને થશે પણ નહીં, એવું સ્વીકારે છે.
પણ દેવનો દીકરો તારનાર છે એવું સ્વીકારતા નથી, એવું શિક્ષણ આપનારા પણ છે. ત્યારે અહીં આગળ પ્રભુ કહે છે, એવા લોકોના કામને, એવા લોકોના શિક્ષણને હું ધિક્કારું છું. તો પ્રભુ જો ધિક્કારતો હોય તો આપણે પણ એવા વ્યક્તિઓને, એવા વ્યક્તિઓના કામને ધિક્કારવું જોઈએ. અને આ વચન એ એફએસએસ મંડળી માટે જ નહીં, પણ આજની મંડળીઓ માટે, આપણા બધાના માટે છે. ત્યારે વચન સમજવામાં પ્રભુ સહાય કરે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. એફએસએસ મંડળીને તમે જે પત્ર યોહાનની મારફતે લખાવ્યો અને એમાં જે શિક્ષણ આપ્યું, જે બાબતો તમે ધિક્કારો છો એ જ બાબતો એફએસએસ મંડળીના લોકો પણ ધિક્કારતા હતા. અને આજે પ્રભુ તમે અમને સમજણ આપો છો, શિક્ષણ આપો છો, ત્યારે સમજવામાં આત્માની દોરવણી સહાય પૂરી પાડો. ઈસુ પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.